ભાઈ બેગી બોય જો આ બે ચંગો મંગો આવી ગયા છે. વિડીયો કેવો લાગ્યો તમને બધાને? મસ્ત લાગતો નથી, સારો લાગ્યો હોય એમ. શું વાંધો શું આવે છે ભાઈ તમને? અમારું નાળું ભાવનગરનું તમને બેને વાયરલ કરવાના છે. આપણી ઘરની દુકાન છે, પણ યુટ્યુબ ની કમાણી એટલી આવે છે ને વાત પૂછો. ગાઈસ ને ચા પીતા શીખવાડ દો પેલા છે ને ફૂક મારવાની. જય માતાજી બધા ભાઈઓના, તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. જો ભાઈ આપણો ભાઈ આવી ગયો છે, જાગી ગયો છે. કહી દે બધાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, મહાદેવ. શું છે બધાને તબિયત પૂછ કે ગાઈસ ની કેમ છે બધાને? કાલનો અમારો વિડીયો જોયો છે જે આમ વહીવટ વાળો? કાલનો વિડીયો કેવો લાગ્યો તમને બધાને? મસ્ત લાગ્યો કે કોમેન્ટ કોઈ કરી નથી? એટલે કોમેન્ટ કરી કે લાગતો નથી સારો લાગ્યો હોય એમ. શું વાંધો શું આવે છે ભાઈ તમને? આ બે ચંગો મંગો આવી ગયા છે. શું છે ભાઈ? તો પ્રોબ્લેમ શું હતી ભાઈ કાલના વિડીયોમાં? તમને આલ્ગોરિધમ ને ઓલું કરી નાખ્યું, બેહાડી બાકી કાલ તો ઘણી મહેનત કરી હતી અમે. હારા ખુલ્લી ગયા હતા એમાંય તે ને પણ વરસાદમાં એટલો પલ્લ્યો કર્યો. હા હા આજે જો આ ભાઈ બિચારો સવારમાં હજી તો 7-8 વાગ્યા ને થાય કે હાલે હવે રતન આવ મારે કામ છે. કે હવે શું કામ છે ભાઈ? હવે કામમાં તો એવું છે, એક જગ્યાએ જવું છે આપણે. હમણાં તમને નાજીને બતાવી મેં એવો ભાઈ કાંઈ નથી જવું. સમજો વરસાદ અંધારો જો વરસાદ જ્યારે જામે ને તરત ભાઈ કાંઈક જવું હોય. વરસાદ તો આપણે કનેક્ટ રહેવાનો જ છે. નહીં આજે છે ને ક્યાંય જવાનું નથી. અહીંયા બેઠા છે ને આપણે શાંતિથી વરસાદની વાટ જોવાની છે. આજે ક્યાંય જો આપણે નાય નથી, નોકરીથી સીધો આવ્યો છું. મારે નાઈટ થી તરત તને શું ઘા વાગે છે ભાઈ? હવે એક જગ્યાએ તને લઈ જવો છે, મસ્ત જગ્યા છે ના ક્યાં પણ કહી દે ને પબ્લિક ને ક્યાં જવું? આપણી બેઠકે હવેલી એ તો ત્યાં જાવું હમણાં, તો પેલા જોઈએ હવે તો ત્યાં જઈને ચા પીશું, ચા પીશું ને આ બધું બતાવશું, દુકાનનો આખો ઇન્ટ્રો બતાવશું. એવું કરવું છે તો હાલો દેખાડી દઈએ પબ્લિક ને. બીજું પબ્લિક ને એવું જ જોવું છે. હવે ઇન્ટ્રો જોવો છે તો બતાવીએ મોટો જબ્બર. કાંઈ વાંધો નહીં હાલો. દાદા આવે છે લઈ લે. ઓલા નતા મેં કીધું પડી ગયા હતા ને, ઓલા પડી ગયા હતા ને વરસાદ પાણી ભરાતું. 20 દિવસ. હા હા ઈચ્છા દાદા બિચારા ને હું છું કાંઈ ખબર પૂછ. એને ભાગી ગયું છે, બહુ વાગી ગયું છે, અઘરું વાગી ગયું છે. પડ્યા તો ઊભા ન કર્યા તે હે? ક્યાં પડી ગયા કેમ ખબર? હવે તું કહેતો તો ને અહીંયા પડ્યા છે એમ. જો દાદા આવે છે શાંતિથી બિચારા. આ એલા ઉંમર થાય ને પછી આવી હાલે થાય ને આપણે જોવાનીમાં બધા ફરી લેવાય ભાઈ. ભાઈ પૈસા નથી યાર. ઓડિયન્સ ફરવા નથી કીધું. ઓડિયન્સ ઘરે ના પડે તો ખેડીમાં ભાઈ એમ હે કોઈ ના પાડી. ઓડિયન્સ છે ને મને સપોર્ટ કરો ફૂલ, એટલે તમારી આગળ બધે આપણે કનેક્ટ થવાનું છે. તમારો ભાઈ ભીખ માગવા ઉપર આવી ગયો છે. ભીખ નથી માગવાની, કનેક્ટ થઈ જાય પબ્લિક મસ્તની. તો દાદા કેમ કનેક્ટ થઈ ગયા છે જો ઘોડિયાર એ રીતના? શું કેવું તારું? હાલ તો ગાડી બનીને જો ચાવી છે એમાં તો કાંઈ ગાડી કાંઈ હાલ જવા દઈએ આપણે. અહીંયા બે કઈ ફાયદો છે નહીં ભાઈ. ના જાવી તો નવું પબ્લિક. મારી ગાડી પછી યાર તારી ગાડી નથી લાવ્યો? ના નથી લાવ્યો ભાઈ, મારી પાસે ક્યાં ગાડી જ છે. હાલ તો પેટ્રોલ છે એમાં પુરાવવું પડશે તારે. પુરાઈ દેવું ને? 200 નું? ઓહો 200 માં આપણે આખો મહિનો કાઢી છે. તું કેટલું પુરાઈ નાખીશ? ઓડિયન્સ કનેક્ટ થઈને થાય જો ઓડિયન્સ આપણે રસ્તા દેખાડે. જો અમારો રસ્તો અમારી ગાડીમાં જો કાંટો હાલે હો ફૂલ કાંટા બાટા ઇન્ડિકેટર જોઈ રહ્યો. ઇન્ડિકેટર દેખાડતો જોઈ રહ્યું. આવા યુટ્યુબની કમાણી આવે ને પછી જ નાખવાનું નવું. આ યુટ્યુબની કમાણીની ગાડી છે. યુટ્યુબની કમાણીની ગાડી છે. અમારી બીજી ચેનલ છે ને એમાંથી અમે આ કમાણી હવે જો આ કાર્ડ થાય તમે રસ્તામાં. આવા કાર્ડ નથી કરવાનો, પબ્લિક ગાળું દે છે પાછા. આપણે એની મને બિસ્કિટ ને એવું ખવડાવવાનું છે. તું એની મને આપણે વાહ એવા વિડીયો લાવવાના છે સેવાના. એવું છે એમાં રોડ ઉપર રહે ને તો કોઈક બીજું ઉડાડી જાય એટલે આવું કરીને એને સાઈડમાં કરવો પડે. હા જો પ્લાનિંગ હાલે છે અત્યારથી. અત્યારે એ લોકોનો ટાઈમ છે ભાઈ, એમાં આપણે કાંઈ ન કરીએ ક્યાં. પાર્કિંગ બાબતે વ્યવસ્થિત થઈ ગયું હવે અહીંયા. એટલે ભાઈ આપણે એવું વિચારેલું છે કે આપણે 1000 સબસ્ક્રાઈબર ને મોનેટાઈઝ થઈ જાય ને તો આપણે બધું સેવા કરવાની છે. તું આ પહેલા બધી આ સેવા કરે છે ભાઈ, પબ્લિક ક્લિપો કાઢીને મૂકશે. અત્યારે બિસ્કિટ ખવડાવે, પહેલા જતા થાય એમ. સેવા તો કરવાની જ છે પહેલે. આપણે એક દોડું કરવું છે રાતે, પગ ઢળીને કૂતરાને મોજ લેવી છે. હા એક દી કરી નાખ્યા તો. આ સ્કૂલનું બોર્ડ બતાવજે ભાઈ આપણું. જ્ઞાન મજરી બહુ જોરદાર છે. બહુ જોરદાર બહુ ફી એટલે કેટલી બહુ મારી નાખે એવી. ને પગારમાં બીજા નોકરી કરે ને જે નોકરી કરે ને ભાઈ બેગી બતાવો. બેગી બોય જોવો આ ફેશન છે. આ ફેશન નથી હો. કેવો લાગતો તો ચકરી. એમાં એવું છે એ ઓલી છોકરીનું નથી આવતો આપણે ઓલું બેગી પેન્ટ. છોકરી બેગી છે ભાઈ, ઓલી લેગી જોલી એટલે ફૂલતું પહેરે શું કહેવાય ઓલું? તમે કમેન્ટ કરજો. લેગી જ કહેવાય ને ભાઈ. એ નહીં લેગી તો ઓલી ફીટ આવી લેગી એવું ઓલો
ચણિયા ચોળી છોકરીને બહુ ખબર હોય ચણિયા ચોળી જેવું નથી આવતું હા એ છોકરીઓએ બંધ કર્યું પહેરવાનું, છોકરાએ શરૂ કર્યું છે બેગ. પછી પાછો વિડીયો લેવામાં અઘરો પડશે નહીં ન પડે એ મને ખબર છે ટાઈમમાં ટાઈમમાં બધો ફેરફાર. જો અમારું નાળું ભાવનગરનું ફૂલ નાળું છે, જોયું તે? ટાઈમિંગમાં હવે બા આપણે ગલ્લા જઈને શરૂ કરશું, એમાં હું થઈ ગયું ના યાર. તો આપણે જો ગાડી પાર્કિંગ કરી દીધી, જોવો તમે નવરું પબ્લિક કેટલું છે. લે ભાઈ, હાલો ભાઈ મારા ભાઈ પણ નાખતો જાય નાસ્તો હો કયો રાજુભાઈ પેલા એ નાસ્તો કરાવતો ભલે કરે દીકુભાઈ. એકલા એકલા નાસ્તો કરવા મળ્યા છે અહીંયા. ભાઈ અમને નાસ્તો કરાવશે. ફોટો પણ નથી પાડતા, વિડીયો વિડીયો તો બનાવી લઈએ તો તમને બેને વાયરલ કરવાના છે અમારે. અને કઈ આ જો ગાડી રાખીને અહીંયા સમોસા ખાઈ છે એવું બધું બોલ. હા એવું તમ તારે એવું જ બોલીએ. તારા હવે નાસ્તો કરવાનો છે? આવશ્યક નહીં. નહીં ઓ ભાઈ, નહીં. પાણી પીવો દીકુભા હાલો. ચા બા આવો દીકુભા. એ સમોસામાં છે તાર, હાલો તું લઈ લે જા જા. આવો ભાઈ ચા બા પીવો ભલે આવે. આવી ગયા ભાઈ દીકબા. ક્યાં છે આપણી ખુરશી, ક્યાં છે? પરમ મિત્ર. પરમ મિત્ર કઈ ગયા દાદા કાકા? કાકા ઇઝ ગોન. કાકા કોણ? કેવું હાથે પૂરું નથી? અમારો નવો ચાય વાળો આવી ગયો છે, લઈ ભરી દે જલ્દી હાલ. આપણી દુકાન છે આ. આપણી ઘરની દુકાન છે, પણ અહીંયા ભાઈ 10 રૂપિયામાં દાડીએ રાખેલો હોય. આપણી દુકાન છે આ. હજી ઘરે જ પીને દેવા હતા, બીજી વાર પાવા મળ્યું હતું. હાલો લા ભાઈઓને બોલાવી લઈએ, મારા મિત્રોને છે. અહીં ભંડારો હાલે. એ રાજુભાઈ પીવી છે તા લઈ આવો. રાજુભાઈ તો ના જ નહીં પડે. હાલો બેહું માઈ. કેટલો પગાર મળે છે ભાઈ તને? માધવ ડિલેક્સ ટી એન્ડ સ્ટોર. એટલે મોટી બધે, મોટી એને બધે ભાઈ. જો બેઠવાની સ્પેસ જો કેવી મસ્ત છે અહીંયા, મોજ જ આવ્યો રાખે બેહો એટલે. પૈસા આપણે દઈ દેવું કઈ. હા એમ બેઠો છો ને તું? હા આવું છું. બતો વાંધો નહીં. ડાયરામાં આવું હવે. હા હાય વાલ. હા કાંડ થઈ ગયો ગાઈસ. આવતા વેત કેવો છે? 20 ની અડી છે. એ ભાઈ જે આપણે પૈસા નથી આવતો. યુટ્યુબ ની કમાણી એટલી આવે છે ને, વાત પૂછો. વાત પૂછો. રૂપિયો છે. અહીંયા હું ગાઈસ ને કહું છું નથી આવતું ને તું આવ્યા એવું કરે છે. આવે જ છે. ગાઈસ કન્ફ્યુઝ થાય છે. ગાઈસ કે આપણે કરવા હું માગે છે. પૈસા ધોમ આવે છે, ધોમ પડ્યો. ગાઈસ ને ચા પીતા શીખવાડ દો. પેલા છે ને ફૂક મારવાની. ઓલું પ્રમોશન કર્યું મારી દુકાનનું. ખબર કરી દઉં. આ જો ભાઈ અમારી દુકાન છે માધવ ડિલક્સ. ત્યાં જાવ ચા બા પીવું હોય ત્યાં અહીંયા ન આવતા. હિલ પાર્ક છે ચોકડી આપણી, આ હિલ પાર્કની ચોકડી. આપણું નામ દેજો ગમે ત્યારે. એટલે જે બાકીના પૈસા છે ને તમારા પાસે જ લેશે. ચા પીતા શીખવાડ ને તું ગાઈસ ને. ફૂક મારવાની કે એમ નહીં શીખે ભાઈ, તું બોલીને શીખવાડ. 15-20 મિનિટ ફૂક મારવી પડે પછી બધું થાય. એવું છે? જો નોકરિયાત માણસ આવે છે ઇન્સર્ટ બિન્સર્ટ કરીને. એ પપોડી છે. પપોડી છે. આપણે નોકરી કરે છે કોઈ જિંદગી ઇન્સર્ટ ન હોય. આવી જોલી બસ. ઈ બસ પંગારના પેટની. 15-20 મિનિટ કલાક પછી મોડી હોય છે. હા આ બસ છે ને એમાં એસી બેસી ચાલુ નથી રહેતા. પહેલા વર્ષ એસી ના પૈસા નથી ને ભાઈ. ટિકિટના ભાવ વધારે લે છે, 30-30 રૂપિયા લે. 15 ભાડું છે તો 30-30 લે. 30 કારણ શું લે છે? એનું કારણ શું છે? એટલે રિક્ષામાં લે છે કા? તો આપણને ફાયદો હું કહેતો? આનો ફાયદો શું અમને? કાંઈ નહીં, તાર કરવી હોય કે ને ઘસી મરજા. એ રાજુભાઈ તમે નો દેતા. ના અંદર રહેજો તમે. અમારા ભાઈ પાસે છે ફૂલ પૈસા, મોજ કરો. પેમેન્ટ આવ્યું છે યુટ્યુબ ભાઈ નિરાશે તમે તારે જવું જ જાઓ. હાલો તો ચા પી લઈએ. ચા પાણી પી લઈએ.